Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. સાઈડ લંજીસ જેવી પોઝિશન છે. માં પેશન્ટે વેટ અહીંયા આપ્યું છે. આ પગ ઊંચો નથી થવા દેવાનો અને સાઈડમાં લર્જ કર્યું છે એટલે અહીંયા એન્કલની અંદરના અને લેગની અંદરના મસલ સ્ટ્રેટ થશે આ એક્સરસાઇઝમાં. તો આવી રીતે પેશન્ટને કરવાનું છે. એક હાથ વોલ પર છે, તમે જોઈ શકો છો. બીજું હાથ કમર ઉપર છે. પેલો પગને થોડો બહારની ડિરેક્શનમાં રાખ્યો છે અને ફેક્ટર હતા લેસ અફેક્ટેડ લેગને આને સીધું રાખ્યું છે અને અહીંયાથી સ્ટ્રેચ કર્યું છે સાઈડમાં ટ્રંકને, જેથી અંદરના મસલ્સ બધા સ્ટ્રેચ થશે એન્કલના અને લેગના. આ થઈ ગયા નેક્સ્ટ એક્સરસાઇઝ આમાં. હવે આના પછીની એક્સરસાઇઝ આવશે જેમાં તમારે પેશન્ટને કહેવાનું છે સામે જ ઉભા રહે અને સપોર્ટથી ઉભા રહેવાનું છે કોઈકના, એટલે મને સપોર્ટ કરીને ઊભું રહેશે પેશન્ટ. અને હવે કહેવાનું છે તમારે આગળથી પાછળ લંબવાનું છે, માથું નીચું લેવાનું છે અને આગળથી એન્કલ ઊંચા કરવાના છે. પાછળ જાઓ. હા, એડી ઉપર ઊભા થવાનું છે. પંજા જેટલા બનેલા નીચે કરવાના છે. બટક્સ પાછળ લેવાના છે. ઘૂંટણ સીધા રાખવાના છે અને માથુંને નીચે લઈ જવાનું છે જેટલું બને એટલું. જેમાં તમારા ટોસ આને કહેવાય છે હીલ સ્ટેન્ડિંગ, જ્યાં બધા પાછળના મસલ તમારા સ્ટ્રેટ થશે લેગની પાછળના. નેક્સ્ટ એક્સરસાઇઝ ઉલટી લેવાની છે. પેશન્ટને કહેવાય છે તમે થોડાક આગળ આવી જાઓ. હીલ પર ઊભું રહેવું ત્યાં થોડું પાછળથી ઊભું રહેવાનું. હવે આગળ આપણે જે ટોસ પર ઊભા રહેવાના છે એમાં થોડુંક આગળ આવી ગયું પેશન્ટ. હવે કહેવું છે તમે ટોસ પર ઊંચા થાઓ અને બોડીને આખું પાછળ સ્ટ્રેચ કરવાનું છે. યસ, આ ટોસ પર ઊંચું થયું અને આખું બોડીને પાછળ સ્ટ્રેચ કર્યું. ઓકે, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. ઘૂંટણની સ્ટ્રેટ રાખીને આખું પાછળ બહુ બનાવવાનું છે. યસ, ટોસ પર ઉભા રહીને અને આગળ સપોર્ટ આવી રીતે રાખીને પેશન્ટ કરી શકે, જેનાથી બધા પાછલા મસલ્સ બી સ્ટ્રેન્થન થશે અને પેલામાં તો આખા પાછલા મસલ્સ સ્ટ્રેચ થશે. તો આ ટો સ્ટેન્ડિંગમાં બધા સ્ટ્રેન્થન થશે, પાછલા મસલ્સ મજબૂત થશે. ઓકે, એના પછીની એક્સરસાઇઝ છે નેક્સ્ટ એક્સરસાઇઝ. આમાં જ પેશન્ટને સેમ હાથ રાખીને ઊભું રહેવાનું છે. ઓકે, હવે એક પગની આગળ બીજો પગ, એની આગળ પછી બીજો પગ. યસ, આખું આગળ ટોસની આગળ મૂકવાનું છે. પાછળ આખું હીલ ટુ ટો વોક કરવાનું છે. હીલની પાછળ આખા ટો લાવવાના. યસ, ફરીથી આગળ જાઓ. હીલની આગળ છે ટો લેવાનું ક્રોસ કરીને. આ એક્સરસાઇઝ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે મોસ્ટ ઓફ ધ ઘૂંટણના પેશન્ટ આમ વાંકા વળીને લર્જ કરીને ચાલતા હોય છે. તે લોકોની ગેટ પેટર્ન બ્રેક કરવી હોય તો આવી રીતે ટેન્ડમ વોકિંગ કહીએ અથવા હીલ ટુ ટો વોકિંગ કહીએ, એ ખાસ કરાવવાનું. પાછળ તો આખું એડીની બરાબર પાછળ અંગૂઠો આવે અને આ ટાઈપનું વોકિંગ સેમ એ લોકોને સાઈડમાં ઉભા રહી જાઓ દિવાલ તરફ. યસ, હવે ત્યાંથી ચાલતા ચાલતા છેમ આગળ આવો, આખું આગળની પેટર્ન. યસ, આવી રીતે તમે વોલ સપોર્ટેડ રાખીને પેશન્ટ રીતે વોક કરી શકો. અહીંયાથી જ હવે રિવર્સ ચાલવાનું છે. આ રીતે સેમ ટેન્ડમ વોકિંગમાં પેશન્ટને રિવર્સ પણ ચાલવાનું છે, ઉલટા. વેરી ગુડ. આખું હીલ ટુ ટો પેટર્નમાં આપણે એમને બહુ સારી બેલેન્સ પ્રોપ્રોસેપ્ટિવ એક્સરસાઇઝ છે જે તમે એડ કરી શકો છો. સિમ્પલ બટ ઇફેક્ટિવ. આના પછીની એક્સરસાઇઝ છે પેશન્ટ અહીંયા લઈને ઊભું રહેવાનું છે અને હવે સાઈડ ટુ સાઈડ પગ મૂકવાનું છે. તમે આપણે લાઈન પર ઉભા રહો, અંદર એક લાઈન આપી દેવાની, આવી લાઈન ઉપર ટોસ રાખવાના અને કે બીજો પગ પાછો ટોસ લાઈન ઉપર જ મૂકવાનો. ફરી પેલો પગ આમ લો, હવે પેલો પગ પેલી બાજુ લો. હા, લેફ્ટ લેગ ત્યાં ગયો. આમાં જે પગ અંદરની બાજુ છે એ પગનું અંદરના મસલના સ્ટ્રેચ થશે. આ પગ અંદર છે એટલે આના મસલનું સ્ટ્રેચિંગ થશે, અંદરના મસલ્સનું. એટલે આ પગ બહાર મૂકો. હા, હવે જ્યાં ડાબો પગ આ બધું ક્રોસ થયો એટલે આ જમણા પગના અંદરના સ્નાયુ ઇનર સાઈડના મસલ સ્ટ્રેચ થશે આ એક્સરસાઇઝમાં. એ રીતે 1 by 1 લેગને આવી રીતે સ્ટ્રેચ કરવાનું છે અને આ લાઈનમાં અંદર રાખવાનું છે. બંને અંગૂઠાને લાઈનની ઉપર રાખવાનું છે, એક જ લાઈન પર. ત્યાં કર્યું તેમાં આ જે પાછળનો પગ છે એના અંદરના મસલ સ્ટ્રેચ થશે, ઇનર સાઈડના. તો એક્સરસાઇઝ પણ બહુ સારી છે અંદરના મસલ સ્ટ્રેચ કરવા માટે. એના પછી નેક્સ્ટ એક્સરસાઇઝ આવશે. આમાંથી સેમ તમારે આમ કરીને અહીંયાથી અહીંયા ચાલતા જવાનું છે. સેમ વોક કરવાનું છે. એક સાઈડ આ સ્ટ્રેચ કર્યા પછી લાઈન જોવાની, લાઈન મેન્ટેન કરો. યસ, અને આવું સેમ હવે ઓપોઝિટ સાઈડ ચાલવાનું છે, પેલી બાજુ. યસ, ઓપોઝિટ ડિરેક્શનમાં. જેટલી વાર એ બધું ચાલે છે એટલી વાર એમનું આ લેફ્ટ લેગ છે ને અંદરના મસલ સ્ટ્રેચ થાય છે.
દરેક એક્સરસાઇઝમાં. અને જેટલી વાર આ બાજુ આવશે એટલી વાર રાઈટ લેગ જે અંદર રહે છે એના મસલ સ્ટ્રેટ થશે. આથી ગયા પછીની એક્સરસાઇઝ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ આવશે, એમાં પેશન્ટને કહેવાનું છે હવે તમે અહીંયા ઉભા રહો સ્ટ્રેટ. નેક્સ્ટ લેવલમાં લેવાનું જ્યારે પેશન્ટ બધું કમ્ફર્ટેબલી કરી શકે પછી ધીમે રહીને આપણા અંગૂઠા છે એને આગળ લાઈન પર લઈ લેવાના, થોડા પગ પહોળા રાખવાના, પાછો હાથ રાખ્યો છે. આ પોઝિશનમાં ધ્યાન રાખવાનું છે કે નેક અને અડાજુ રાખવાનું છે, થોડુંક આ સાઈડ આવી જાવ. યસ, નેક અને ખભો બંને દિવાલને ટચ રાખવાનું છે. પગ એક જ લાઈન પર રાખ્યા છે, થોડા પહોળા રાખવાના. અને પછી હાથ છે, ગરદન છે, ખભો છે, કમર છે, હાથ છે, એ બધું ટચ રહેવું જોઈએ બોડીને. અને પછી અહીંયા સાઈડમાંથી જોઈ શકો છો. યસ, આ બધું ટચ રહેવું જોઈએ. ગરદન છે, ખભો છે, બેક છે, બટક છે. અને અહીંયાથી ધીરે ધીરે નીચે જાઓ. ધીરે ધીરે નીચે જવાનું છે. પેશન્ટને કહેવાનું છે તમે જેટલું જઈ શકો એટલું જવાનું, એકદમ સ્લોલી જવાનું. ફાસ્ટ જશે તો ઝડપ લાગી શકે ઘૂંટણમાં. મેન્ટેન કરો અને પાછું આ ટચ કરીને જ ઊભા થવાનું છે. એમાં કોઈ પણ પેટ કે કમર આગળ નથી લેવાની. તો શરૂઆતમાં પેશન્ટને તકલીફ પડશે કે થોડું પેટ આગળ લઈને ઊભું થશે કે કમરથી ઊંચું થશે કે ખભાથી ઊંચું થશે. તો ધીરે ધીરે આ પ્રેક્ટિસ કરવાની છે. પાર્શિયલ સ્ક્વોટિંગ કહીએ. પણ એટલું સ્ક્વોટિંગ કરવાનું કે જેટલું પેશન્ટ કરી શકે, મેન્ટેન કરી શકે. મેઇન વસ્તુ છે નીચે અહીંયા મેન્ટેન કરવાનું છે 15 થી 20-30 સેકન્ડ. અને પછી ફરી ત્યાંથી ઊંચા થવાનું છે. એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમના માટે. આવી રીતે ઉઠી બેસ કરવા માટે પહેલા આવી રીતે શરૂઆત કરાવો. પૂરેપૂરું નહીં કરવાનું. ટચ કરીને આવ્યા, ધીરે ધીરે નીચે આવ્યા, મેન્ટેન કર્યું. જેટલી વધારે સેકન્ડ એટલું મેન્ટેન કરો અને ટચ કરીને જ પાછા ઊંચા થાવ. અને આ લેવલ થોડુંક દૂર રાખવાનું જેથી આ બેલેન્સ કરી શકે. ઓકે, થેન્ક યુ. પોઝ કરો. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.